તો તમારા રસાયણ વિજ્ઞાનને સરળ બનાવવા માટે ફરી એક વખત હાજર થયો છું. બાર સાયન્સનું તો ઓલરેડી અમારું કામકાજ ચાલુ જ છે, બરાબર. સંકલ્પ એપ પર ઘણા બધા વિડીયો પરચેસ કરી લીધા છે. હવે એ જ રીતે ધોરણ 11ની એનસીઆરટીની કેમેસ્ટ્રીની બુકનું ટોટલ સોલ્યુશન વિથ થિયરી, JEE નીટ અને ગુજકેટના ક્વેશ્ચન લઈને આ નવી એક પદ્ધતિથી ભણતર તમારું ચાલુ કરીએ છીએ. તો પહેલાં જ્યારે 10મા ધોરણની અંદર રસાયણ વિજ્ઞાનનો અમુક ભાગ આવે ને, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય છે કે ભાઈ કેમેસ્ટ્રી વિષય અઘરો છે. હું એવું તો કહેતો જ નથી કે કેમેસ્ટ્રી વિષય સહેલો છે, અઘરો જ છે, બરાબર છે. પણ કોના માટે? જેને ગોખણ પટ્ટી કરવી છે ને એના માટે અઘરો છે. પણ જેની પાસે પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ છે, ટીચર શું કહેવા માગે છે એ સમજણ શક્તિ છે, તો એવું જરૂરી નથી બેટા કે 10થમાં તમારા 90% હોય તો અને તો જ તમે સાયન્સ લઈ શકો. સાયન્સ લેવા માટે તમારી પાસે ટાઈમનું પરફેક્ટ મેનેજમેન્ટ હોવું જોઈએ. જે તમને શિક્ષક કહે છે એ શિક્ષકની ઇન્સ્ટ્રક્શનને તમે ફોલો કરો, એને સમજવાનો પ્રયત્ન કરો, રેગ્યુલર પ્રેક્ટિસ કરો, તો મને એવું નથી લાગતું કે સાયન્સથી સહેલી આ વર્લ્ડમાં કોઈ વસ્તુ છે. ક્લિયર? તો હવે કોને રસાયણ વિજ્ઞાન અઘરું પડે છે? જેને પિરિયાડિક ટેબલ નથી આવડતો. હવે જેને પિરિયાડિક ટેબલ આવડે ને એના માટે રસાયણ વિજ્ઞાન એકદમ સરળ બની જાય છે. કેમ? કારણ કે રસાયણ વિજ્ઞાનમાં વિવિધ પ્રકારના રસાયણો આવે. હવે રસાયણ આવે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પરમાણુઓથી બનતું હોય, તત્વોથી બનતું હોય. જો તમે તત્વ વિશે જાણતા હોય, એની ઇલેક્ટ્રોન રચના જાણતા હોય, એનો પરમાણુ ભાર જાણતા હોય, એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય એ જાણતા હોય, એનો ઓક્સિડેશન આંક કેટલો છે, બરાબર, એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, જો તમને એની માહિતી હોય તો રસાયણ વિજ્ઞાન તમને આવડે. તો સૌથી પહેલા ચેપ્ટર શરૂ કરીશું. એ ચેપ્ટર શરૂ કરતા પહેલા હું તમને કેટલીક બેઝિક માહિતી આપું છું કે જેનાથી શું થાય, તમને ખબર પડે કે ભાઈ મારે આ ચેપ્ટરમાં કઈ રીતે શું બનવાનું છે. તો અહીં આગળ હું લખું છું બેઝિક માહિતી. જો આટલી માહિતી તમારી પાસે હશે તો તમને 100% રસાયણ વિજ્ઞાન આવડશે, બરાબર. તો સૌથી પહેલા મને 2 શબ્દની જાણકારી હોવી જોઈએ. એક શબ્દ છે પરમાણુ ક્રમાંક. આમ તો તમે 10મા ધોરણની અંદર સરસ રીતે ભણ્યા હશો, તમારા શિક્ષકે તમને ભણાવ્યું પણ હશે, બરાબર છે. પણ મારી નજરથી જુઓ કે રસાયણ વિજ્ઞાન કઈ રીતે બનો તો સહેલો બને. તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. ફરી એક વખત બેટા, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. હવે તમને ખબર છે બેટા કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. અલા વીજભારની દ્રષ્ટિએ કેવો છે બેટા? તટસ્થ છે. એનો મતલબ એ થયો કે તેમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય.
ક્લિયર બેટા? પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ, એનો મતલબ કે જેટલા પોઝિટિવ પ્રોટોન હશે તેટલા જ નેગેટિવ ઇલેક્ટ્રોન હશે. હવે પરમાણુ ક્રમાંક તત્વની સંજ્ઞા ની ડાબી બાજુ નીચે તરફ લખાય. એટલે ડાબી બાજુ કઈ તરફ લખાય? નીચે તરફ લખાય. કારણ કે ઘણી વખતે તમે જ્યારે કોઈ સંજ્ઞા જોઈ હોય તો એની ડાબી બાજુ તમને નીચે એક આંક આપેલો હોય છે, તો તમને બેટા પરફેક્ટ ખબર પડવી જોઈએ કે એમને જે ડાબી બાજુ નીચે આંક આપ્યો છે એ આંકને તમે શું કહો છો? પરમાણુ ક્રમાંક, જે સૂચવે છે કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા હશે. હજુ મને આઈડિયા ના આવ્યો બેટા, તો હું અહીં લખું છું ઉદાહરણમાં એલ્યુમિનિયમ 13. તો એનો મતલબ કે આ તમારું 13 શું હશે બેટા? પરમાણુ ક્રમાંક. તો મને ખબર પડી ગઈ કે એમાં પ્રોટોન પણ 13 હશે અને ઇલેક્ટ્રોન પણ કેટલા હશે બેટા? 13. તો પરમાણુ ક્રમાંક એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. હવે પરમાણુમાં જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન હોય જ, કારણ કે તટસ્થનો મતલબ શું? જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ. તો બંનેનો સરવાળો છેલ્લા 0 થાય, માટે તમે એને શું કહો છો? તટસ્થ. ક્લિયર? બીજા નંબરનો શબ્દ છે જેનું નામ છે પરમાણુ દળાંક. એટલે બીજો શબ્દ કયો છે બેટા? પરમાણુ દળાંક. તો હવે તમને વિચાર આવે, અહીં દેખાય છે ક્રમ આંક એટલે ક્રમ દર્શાવતો આંક, અને દળાંક એટલે એનો દળ. તો હવે હું આની વ્યાખ્યા લખું છું કે તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા, તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ દળાંક કહે છે. શું કહે છે બેટા? પરમાણુ દળાંક. હવે તમે અહીં લખ્યું છે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, એને તમે નામ આપ્યું પરમાણુ દળાંક, અથવા તો એનું બીજું નામ છે ન્યુક્લિઓન્સ કહે છે. એને બીજા કયા નામે ઓળખી શકો તમે? ન્યુક્લિઓન્સ એટલે ન્યુક્લિયસ. દાખલા તરીકે તમને હું પૂછું બેટા કે તમારું મેક્સિમમ દળ શેનો છે, તો તમે તરત જ બતાવશો કે પેટનો. કેમ? કારણ કે એ તમારા શરીરના કેન્દ્રનો ભાગ છે, તો કેન્દ્રના ભાગમાં દળ વધારે હોય. કેવું હોય બેટા? દળ વધારે. તો તમને આઈડિયા આવી ગયો કે પરમાણુ દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંજ્ઞા. હવે મેં અહીં લખ્યું છે, બરાબર છે? તો અહીં હું લખું છું તેની સંજ્ઞા ઝેડ છે, બરાબર છે? એટલે હું આના પરથી લખીશ, ધ્યાનથી જોજો પેલી બાજુ. ક્લિયર? તો અહીંયા આગળ હું લખું છું કે પરમાણુ દળાંકની સંજ્ઞા, પરમાણુ દળાંકની સંજ્ઞા કેપિટલ એ છે. કઈ છે બેટા? કેપિટલ એ. તો હવે તમારા એનું સૂત્ર લખતા પહેલા હું અહીં લખું છું કે કઈ જગ્યાએ લખાય? ડાબી બાજુ ઉપર તરફ લખાય. ડાબી બાજુ કઈ તરફ લખાય બેટા? ઉપર તરફ. દાખલા તરીકે હમણાં જ મેં લીધું એલ્યુમિનિયમ 13 27. તો બેટા આ 27 જે લખ્યું ને એને તમે શું કહેશો? પરમાણુ દળાંક. 27 તમારો શું છે? પરમાણુ દળાંક. અને આ તમારું શું છે બેટા? પરમાણુ ક્રમાંક. તો હવે તમારો દળાંક શોધવાનો.
સૂત્ર કયું બની ગયો? એ બરાબર ઝેડ પ્લસ એન, જ્યાં એ ને તમે શું કહો છો? પરમાણુ દળાંક. ઝેડ ને બેટા શું કહેશો? પરમાણુ ક્રમાંક. અને એન ને તમે શું કહેશો? ન્યુટ્રોનની સંખ્યા. ક્લિયર? પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ન્યુટ્રોનની સંખ્યા. તો પહેલા બે શબ્દ ક્લિયર થઈ ગયા. મને કોઈ સંજ્ઞાની ડાબી બાજુ નીચે તરફ લખીને આપે એટલે મને મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે આને પરમાણુ ક્રમાંક લખ્યો છે, જે પ્રોટોનની સંખ્યા સૂચવે છે. ઉપર તરફ લખે તો મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે આ પરમાણુ દળાંક લખ્યો છે, જે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા બતાવે છે. એની સંજ્ઞા એ છે. બરાબર છે? જ્યારે મારે ન્યુટ્રોન શોધવા હોય તો હું એના ક્રમાંકમાંથી, બરાબર છે, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે દળાંકમાંથી ક્રમાંકને બાદ કરી દઈશ તો મને મળી જશે ન્યુટ્રોનની સંખ્યા. આને તમારે સેકન્ડ ચેપ્ટરમાં ડિટેલમાં બનવાનું જ છે. તો હવે તમને વિચાર આવે કે સરે અહીંથી સ્ટાર્ટ કેમ કર્યું? કારણ કે પહેલામાં પહેલાં અઘરી વસ્તુ શું છે કે તમે એ જ ના જાણતા હોય કે ક્રમાંક શું છે. હવે હું તમને ચેપ્ટર ચાલુ કરી દઉં. બરાબર છે? ઘણા શિક્ષકો એવા હોય છે કે ભાઈ પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કર્યા વગર ડાયરેક્ટ બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરી દે, કોઈ ડાયરેક્ટ ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરી દે. બેટા, જેને બુક બનાવી છે ને એને ચેપ્ટરને સિક્વન્સમાં રાખ્યા છે. સિક્વન્સમાં રાખવાનો મતલબ શું હશે કે એને ખબર છે કે છોકરો પહેલા ચેપ્ટરમાં આ વસ્તુ ભણ્યો છે, એ વસ્તુને કનેક્ટેડ બીજા ચેપ્ટરને કન્ટિન્યુ આગળ લઈ જાય છે. જો બોર્ડવાળા કે એનસીઆરટી વાળા ધારક તો કેમ અત્યારે જે 14મા નંબરનું ચેપ્ટર આપ્યું છે એને પહેલા નંબરમાં નથી આપ્યું? બરાબર? આપી શકત બેટા, પણ નથી આપ્યું એનો મતલબ શું થયો કે એમને ખબર છે કે પહેલું ચેપ્ટર શીખો ત્યાર પછી બીજું ચેપ્ટર આવડે, ત્યાર પછી ત્રીજું ચેપ્ટર આવડે. બરાબર છે? જેમ કે હું તમને કહું કે તમે 1 થી 100 લખો તો તમે ડાયરેક્ટ 11, 12, 13, 14, 15, 16, 17, 18 ના લખી શકો. એનું રીઝન શું છે? મારે સ્ટાર્ટ કરવું પડે નંબર 1થી. તો એ પણ એવું જ છે બેટા. આ પહેલા ચેપ્ટરને જો તમે ધ્યાનથી ભણ્યા તો મને એવું નથી લાગતું કે 12મા ધોરણ સુધી કોઈ તકલીફ પડે. હવે 50% વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે ભાઈ 11મું ધોરણ એટલો સિરિયસલી બનવાની જરૂર નથી. ઘણી બધી સ્કૂલો પણ એવી હોય છે. ઘણી બધી સ્કૂલો, તમે જે તે સ્કૂલમાં જશો તમને આઈડિયા આવશે કે અમુક 2, 4, 5, 6 થિયરી કહી દે કે ભાઈ આ મોસ્ટ એમપી છે. બરાબર છે? એમાંથી પેપર નીકળે. હવે એવું બી બને કે કદાચ એ જ પેપર તમે લખો અને તમારા 80 માર્ક આવ્યા તો તમે એવું વિચારશો કે તમે હોશિયાર થઈ ગયા. પણ થાય શું? પર્ટિક્યુલર જ્યારે કોઈ બીજી સ્કૂલનું પેપર તમે જુઓ ને તો એવું પણ બને કે એના ક્વેશ્ચન તમને ન આવડતા હોય. તો 12 સાયન્સમાં તો બોર્ડવાળા એક્ઝામ લે છે. આ બોર્ડવાળા એક્ઝામ લે એટલે ગમે તે ક્વેશ્ચન પૂછે. એટલે જેટલું બુકમાં આપ્યું હોય, હા એવું હોય કે અમુક માહિતી બિલકુલ નકામી હોય તો એવી માહિતીને તમે ના કરો તો ચાલે, પણ અંદર જે 12થમાં જતાં તમને કામ લાગે એવી માહિતી છે એને તો તમારે બેટા 11થમાં ભણવી જ પડે. શું કરવું પડે? ભણવી પડે. તો ક્લિયર બેટા? ક્રમાંક એટલે પ્રોટોન્સની સંખ્યા. જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય જ. ડાબી બાજુ નીચે તરફ લખાય. અને દળાંક એટલે પ્રોટોન ને ન્યુટ્રોનની સંખ્યા. ડાબી બાજુ ઉપર તરફ લખાય. નીચે ક્રમાંક, ઉપર દળાંક. ક્લિયર બેટા? તો હવે તમને હું આવર્ત કોષ્ટક કઈ રીતે યાદ રાખવાનું તે શીખવાડું છું. બરાબર છે? આમ તમે બેઠા હોય ને કોઈ તમને પૂછે ને કે બેટા આના પછી કયું તત્વ આવે તો તમને 1 જ મિનિટમાં આવડી જવું જોઈએ. તો હવે આપણે કોને શીખવાનું છે? આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વો.
આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ. બરાબર છે? જો આટલું આવડી ગયું ને તો સમજો તમારું પહેલું ચેપ્ટર ધડાધડ. ક્લિયર? તો હવે તમે બેટા જ્યારે ધ્યાનથી આવર્ત કોષ્ટક જશો ને તો તમને છે ને એમાં કેટલીક ઊભી હરોળ દેખાશે આ રીતે. બરાબર છે? કેટલીક તમને આ રીતે આડી હરોળ દેખાશે. પછી તમને આ બાજુ ફરી પાછી ઊભી હરોળ દેખાશે. બરાબર છે? તો આ તમારું કયું આવર્તક કોષ્ટક છે? તો હું અહીં આગળ લખું છું આધુનિક આવર્ત કોષ્ટક છે. આધુનિક આવર્ત કોષ્ટક. બરાબર છે? આવર્ત કોષ્ટકની રચના કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા, પણ એમાંથી કેટલાક સક્સેસ ગયા અને કેટલાક સક્સેસ ના ગયા. બરાબર છે? છેલ્લામાં છેલ્લા મેન્ડેલિફે ટ્રાય કર્યો હતો, એ પણ આપણે બનવાનો છે ચેપ્ટરમાં. બરાબર છે? તો હવે ધ્યાનથી જોજો. તમે આવર્ત કોષ્ટક જોશો ને બેટા તો પહેલી બે લાઈન પર એમને લખ્યું હશે એસ, પછી છેલ્લી બધી લાઈન પર લખ્યું હશે એમને પી, પછી અહીં વચ્ચે એમને લખ્યું હશે ડી, અને લાસ્ટમાં જે બે લાઈન આવશે ને આવર્ત કોષ્ટકની નીચે આ રીતે તમને બે લાઈન દેખાશે, તઈ એમને લખ્યું હશે એફ વિભાગ. તો એનો મતલબ કે તત્વોનું વર્ગીકરણ તમે 4 પ્રકારે કરી શકો: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ. હવે જે તમારી આડી હરોળ છે, આડી હરોળ અહીં હું લખું છું, આડી હરોળને તમે આવર્ત કહો છો. એટલે આડી હરોળને શું કહે છે? આવર્ત. જ્યારે ઊભી હરોળને તમે કહેશો સમૂહ. શું કહેશો બેટા? સમૂહ. આડી આડી જેટલી લાઈન આવશે તે આવર્ત, ઊભી જેટલી લાઈન આવશે તે સમૂહ. હવે મારે આડી હરોળ, તો તમારી ચોપડીમાં આવર્તની સંખ્યા હશે 7, જ્યારે સમૂહ છે ને આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. કેટલા સમૂહ છે બેટા? 18 સમૂહ. બરાબર છે? તો આવર્તની સંખ્યા 7 અને સમૂહની સંખ્યા 18. તમને 1 મિનિટમાં હું યાદ રખાવું કે અહીં તમારો આવશે પહેલો સમૂહ, આ બીજો સમૂહ, અહીં તમારું આવશે 3 થી 10 સમૂહ. બરાબર? અહીં તમારું આવશે શું બોલો? 3 થી 12, એટલે 10 સંખ્યા થઈ ગઈ ને. પછી અહીં આવશે 13, 14, 15, 16, 17, 18. ક્લિયર બેટા? હવે હું લખું છું પહેલા સમૂહમાં કયા તત્વો આવે? તો કે ભાઈ લીના કે રૂબી સિજઈને ફ્રાંસ પહોંચી ગઈ. ક્લિયર? તો પહેલા સમૂહના તત્વો કયા આવ્યા બેટા? બોલો. લીના કે, લીનાએ શું કહ્યું? તો કે રૂબી સિજઈને ફ્રાંસ પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? રૂબી સિજઈને ફ્રાંસ પહોંચી ગઈ. બીજા સમૂહમાં આવશે ભી મજીકા સરબારા. ભીમજીકા સરબારા. ક્લિયર? તો સેકન્ડ બી પતી ગયો. કઈ રીતે મોડે કર્યો? બી મજીકા સરબારા. ક્લિયર? લીના કે રૂબી સિજઈ ફ્રાંસ પહોંચી ગઈ. બી મજીકા સરબારા. ક્લિયર? તો પહેલો મોડે થઈ ગયો, બીજો મોડે થઈ ગયો. હવે મારે મોડે કરવાના છે 13 થી 18. તો 13મા નંબરની અંદર તો હું યાદ રખાવું છું તમને બલ ઇન ગતિ. ક્લિયર? બલ ઇન ગતિ. અથવા તો તમે આવું બી મોડે કરી શકો, બેંગન, આલુ, ગાજર ઇન થેલી. શું મોડે કરી શકો? બેંગન, આલુ, ગાજર ઇન
થેલી. પછી 14મા સમૂહમાં શું થયું? તો કે કાશીજય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા. ફરી એકવાર 14મા સમૂહમાં શું આવ્યું બેટા? કાશીજય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા. પછી 15, 16, 17, 18 તો જોરદાર છે. જેમ કે 15માં નાપાસ હુઈ बी से बिपाशा. શું યાદ રાખવાનું બેટા? ના पास हुई बी से बिपाशा. अब बिपाशा तो हीरोइन है, आपको पता ही है कि बहुत क्यूट दिखती है. तो उसका मतलब क्या हुआ बेटा कि बिपाशा कैसी थी? तो कि ऑसम थी. कैसी थी? ऑसम थी. सीटी लगाई, उसको पोलो ग्राउंड में बुलाई. कहाँ बुलाई? पोलो ग्राउंड में. तो फिर से एक बार बोलो, क्या है बेटा? नापास हुई बी से बिपाशा, ऑसम थी, सिटी लगाई, पोलो ग्राउंड में बुलाई. बराबर. फूल लेके बाहर आई और अटक गई. फूल लेके बाहर आई, फूल लेके बाहर आई और अटक गई. જો કઈ જગ્યાએ ગોખવાનું છે? ગોખવાનું છે જ નહીં. બરાબર છે. શિક્ષક એવો જોઈએ. આ મેથડ તમે કદાચ આખો યુટ્યુબ સર્ચ મારશો ને તો મારા જેવી મેથડ એક શિક્ષકની નહીં દેખાય. બધા પહેલો શબ્દ કાઢીને મેથડ બનાવી દે કે ભાઈ આ પણ એને યાદ રાખવા માટે પણ મેથડ જોઈએ. મેથડ એવી હોવી જોઈએ પ્રોપર બેટા કે તમને આમ જોઈને ખબર પડવી જોઈએ કે હા સર તમે બોલ્યા અમને યાદ રહી ગયો. તો ફરી એકવાર કહો, આટલામાં શું આવ્યો? બેંગન, આલુ, ગાજર ઇન થેલી. કાશીજય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા. ના પાસ થઈ બી થી બિપાશા. ઓસમ હતી સિટી મારી પોલો ગ્રાઉન્ડમાં બોલાઈ. કઈ બોલાઈ બેટા? પોલો ગ્રાઉન્ડમાં બોલાઈ. ફૂલ લઈને બહાર આઈને અટકી ગઈ. આઈને અટકી ગઈ. લાસ્ટ લાઈનમાં આવશે HENEARKRXCRN. મેથડ તો બેટા એની પણ છે, પણ શું છે? આ જાહેરમાં બોલ્યા કહેવાય. એટલે હું મજબૂર છું કે અહીં તમને હું કહી નથી શકતો કે એને કઈ રીતે યાદ રાખવાનું. એટલે સિમ્પલ જ મેથડ છે બેટા. HENEARKRXCRN. શું યાદ રાખ્યું બેટા? HENEARKRXCRN. તમે આટલું મોડે કરો ને, આટલું મોડે કરો બેટા, એટલે આનાથી તમને બેનિફિટ શું થાય ખબર છે? એ તમને ખબર ના પડે કે શું બેનિફિટ થાય. એ જ્યારે ભણતા હોય ને ત્યારે તમને એવું થાય કે ભાઈ શિક્ષકે કહ્યું હતું પહેલા દિવસે કે તત્વ વિશે માહિતી હોવી જોઈએ કે કયા સમૂહમાં કયું તત્વ આવે. તો અત્યારે આ વિડીયો જુઓ એટલે તમને તરત કયા સમૂહો મળે થઈ ગયા. પહેલા સમૂહમાં લીના કે રૂબેસીજે ફ્રાન્સ પહોંચી ગઈ. બીજા સમૂહમાં બી મજીકા સરબારા. 13મા સમૂહમાં બેંગન, આલુ, ગાજર ઇન થેલી. 14મા સમૂહમાં કાશીજય ટીનમાંથી પાર્લેજી બિસ્કિટ ખાધા. 15માં ના પાસ થઈ બી થી બિપાશા. ઓસમતી સિટી મારી પોલો ગ્રાઉન્ડમાં બોલાઈ. ફૂલ લઈને બહાર આઈને અટકી ગઈ. પછી ઇસકી માકા સાકી નાકા. બરાબર છે. શું આવ્યું? HENEARKRXCRN. તો ક્લિયર બેટા? તમને એસ નું મોડે થઈ ગયું, પી નું મોડે થઈ ગયું. આ એસ અને પી નું આટલું મોડે કરો ને એટલે તમારું 11 સાયન્સ પૂરું થઈ જાય. કારણ કે તમારે પી વિભાગના પાછળના 4 સમૂહ 14, 15, 16, 17, 18 અને ડી અને એફ તો તમારે ભણવાનું છે 12મા ધોરણમાં. બરાબર છે. તો અત્યારે જેટલી જરૂર છે એટલું જ આપણે યાદ રાખીશું. તો ક્લિયર બેટા? આવર્ત કોષ્ટકમાં બી કોઈને કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ.